મોર્નિંગ ગાઈઝ. તો આજે સવારે આપણે છે ને કાંજી બનાવવાના છીએ, કારણ કે મને છે ને જ્યુસ પીવું રોજે, બરાબર? તો એમ રોજે રોજે બનાવવું અઘરું પડતું હતું, અને કાંજી ઇઝ ગુડ ફોર હેલ્થ. મમ્મી કે કાંજી બનાવી દો તમે, તો મમ્મી મને શીખવાડી દીધું છે. આપણે ટ્રાય કરીશું હવે. જો બધું અહીંયા બધું રેડી છે ને આનો કાંજી માટે એક જગ બી લઈને આવ્યા છે અમે. એટલો મસ્ત છે ને, જો ક્યુટ પ્યારો સણ. ઓકે, મસ્ત. પછી ગાજર છે અહીંયા, પછી બીટ છે, થોડુંક અદરક અને આમલા, બધું રેડી છે. કઈ રીતના બનાવવાની તમને શીખવાડીશ. અને છે ને રહીના કુરિયા નહોતા એટલે મેં રહીના થોડીક દળી દીધી, એટલે રહીના કુરિયા બની ગયા. મમ્મીએ કીધું એવું કરવાનું, એટલે એવું જ કરવાનું આપણે, બરાબર? હવે ચલો કાંજી બનાવીએ જોડે. સૌથી પહેલા ગાજર લેવાનું છે ને એને પતલી પતલી સ્લાઈસ કરવાની છે. જો આવી રીતના એકદમ. અને ધ્યાન રાખજો કોઈને વાગે નહીં આવું કરતી વખતે. અને આમ ના ફાવતું હોય ને તો મમ્મીને કહેવાનું કે મમ્મી આ કાપી દો પતલું પતલું. ખુદથી કાપો તો મારી જેમ બહુ હવા મારવા નહીં જવાનું, બરાબર? હવે શું કરવાનું છે આપણે? જ્યાં અમે લઈને આવ્યા છીએ ના હોય ને તો કોઈ બી માં બનાવી શકો છો, પણ આમાં મમ્મીને લોકો બનાવ્યું એમને બહુ ગમ્યું હતું, તો કંઈક આપણે એકદમ પ્રોપર એના માટે કાંજી માટેનો જાર જ લઈ લઈએ. એટલે અમે લઈને આવ્યા છીએ. એમાં છે ને આ બધા ગાજરના સ્લાઈસ નાખી દેવાના. હવે આપણે લઈશું શું કહેવાય, બીટરૂટ, બીટ ગુજરાતીમાં ચકુંદર, ના ચકુંદર ના કહેવાય ગુજરાતીમાં, ખબર નહીં. એની બી સેમ પતલી પતલી સ્લાઈસ કરવાની. નહીં તો વાગી જશે ને તો ખબર નહીં પડે કે લોહી છે કે ગાજરનો પેલું છે. હવે આની સાથે આપણે શું કરવાનું છે, થોડુંક એવું અદરક લઈ લેવાનું છે. અદરક ઓપ્શનલ તો નહીં, આ લઈ નાખી જ દેવાનું યાર, સારું હેલ્થ માટે. હલ્દી બી નાખી શકો, જેટલું બી નાખો ને એટલું સારું જ છે બધું. અને અદરકના બી એકદમ છોટા છોટા સ્લાઈસ કરી દેવાના. ઓકે, હવે અદરકને બી નાખી દો. થોડા એવા રહીના કુરિયા, અને રહીના કુરિયા ના હોય તો તમારે આ રહીને થોડી એવી ઝીણી દેડી દેવાની, એને નાખી દેવાનું. મેં જ કર્યું છે. હવે નાખું છું અંદર. હવે જારમાં આપણે નાખવાનું બાકી છે નમક અને સંચળ થોડુંક એવું, અને બ્લેક મરી, હા એ બી નાખી શકો તમે. આ નાખી દીધું. આમાં આપણે પાણી એડ કરશું. હવે પાણી હું નાખીશ આમાં આવા 4 ગ્લાસ. કાંજી આપણું પ્રોસેસ માટે રેડી છે. મેં કાંજુ કહી દીધું, ચાલશે. હવે આને આપણે શું કરવાનું છે, આને ખાલી બંધ કરી દેવાનું છે આપણે. અને હવે પેક કરીને 3 દિવસ પછી આપણે આને પીશું, ત્યાં સુધી આને બંધ રાખવાનું છે. ઓહ યા, ડન થઈ ગયું, કમ્પ્લીટ. જો કેટલું સરસ લાગે છે. 3 દિવસ પછી પીસ ત્યાં તમને વિડીયો બતાવીશ. ઓકે, તો તમે બી બનાવજો ઘરે અને ટ્રાય કરજો. આપણે મેં કીધું હતું તમને કે 3 દિવસ વેઇટ કરવાનો છે, કાંજી થઈ જાય. લાઈટ મસ્ત. હવે આપણે કાંજી ટ્રાય કરશું, કેવી લાગે મને નહીં ખબર. કાંજી નીકળી ગઈ છે. અને હવે તમે જ્યારે બી કાંજી પીવો ને એ પીવાના ટાઈમે થોડુંક એવું લીંબુ એડ કરી દેવાનું. મેં તમને ખાટું ભાવતું હોય તો તમે વધારે બી કરી શકો છો, તમારા અનુકૂળતા પ્રમાણે છે. ગાઈસ ચલો હવે એને ટેસ્ટ કરીએ અને કેવી લાગે છે હું તમને કહું. અને આને તમારે સવારે નહીના કોઠે પીવાની હો, કંઈ ખાધા પીધા પહેલાં. ઇટ્સ નાઇસ. થોડોક ટેસ્ટ ડિફરન્સ છે, કારણ કે આ 3 દિવસ સુધી તમે કોઈ એક વસ્તુમાં રાખશો એટલે ફર્મેન્ટેડ થઈ ગયેલું છે, તો ટેસ્ટ ફેર છે, પણ આ હેલ્થ માટે બહુ જ સારું છે. એટલે તમે રોજે પીજો હવે. ઓકે.